અમદાવાદ પૂર્વની વસ્તાર વિસ્તારમાં આવેલ આકૃતિ સોસાયટીમાં તુલસી વિવાહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું, જે અંતર્ગત ત્રીજા દિવસે ભવ્ય શોભાયાત્રા નીકળી. ભગવાન શ્રી વિષ્ણુના યજમાન અને મામેરાના યજમાનના ઘરે આમંત્રણ પાઠવવા ગયા હતા. સમી સાંજના સંગીત સંધ્યાનું પણ આયોજન કરવામાં આવ્યું. ભજન અને લોકગીતો સાથે રાસ ગરબાનું ભવ્ય આયોજન રાખવામાં આવ્યું. લોકોએ ઉત્સાહભેર આ આયોજનમાં ભાગ લીધો હતો. વિસ્તારમાં આવેલી આકૃતિ સોસાયટી એ 30 વર્ષ થઈ ગયા છે. અમે આ 30 વર્ષમાં પ્રથમવાર તુલસી વિવાહનો કાર્યક્રમ રાખેલો અને સમસ્ત આકૃતિ સોસાયટી પરિવારની ભાવના સાથે એક સાથે જોડાઈ અને અમે આ કાર્યક્રમની રૂપરેખા બનાવેલી. એમાં 3 દિવસીયનો આ પ્રોગ્રામ સતત અમે ઉજવી રહ્યા છીએ. કંકુપત્રિકા લખવાથી લઈ અને મંડપ મુહૂર્ત, મામેરા, હલ્દી, સંગીત સંધ્યા, શોભાયાત્રા અને હવે લગ્ન વિધિની અમે તૈયારી કરી રહ્યા છીએ. અને અમારા સોસાયટીનો અમારું આમ એક ચેનલ આવે છે ગોકુલધામ, એવું એક પરિવાર તરીકે અમે ગોકુલધામ તરીકે આખી સોસાયટી આવા અવારનવાર પ્રસંગો ઉજવતા હોઈએ છીએ. ગણપતિ કો, નવરાત્રિ કો કે જે બીજા જે પ્રસંગો આવતા એ બધા સામૂહિક અમે એકતાની ભાવના સાથે ઉજવી રહ્યા છીએ. મહોત્સવના ત્રીજા દિવસે સવારે ગણેશ સ્થાપન મંડપ મુહૂર્ત કરીને ભગવાનનું મામેરું ભરવામાં આવ્યું. ત્યારબાદ ભગવાનની ભવ્ય શોભાયાત્રા નીકાળવામાં આવી હતી. ત્યારબાદ શોભાયાત્રા પરત આવતા ભગવાનના વધામણા કરવામાં આવ્યા હતા અને લગ્નની વિધિ કરવામાં આવી હતી. તુલસી વિવાહ મહોત્સવનું આ પછી સમાપન થયું હતું. એક પૌરાણિક કથા અનુસાર દેવ ઉઠી એકાદશીના દિવસે તુલસી અને ભગવાન વિષ્ણુના પ્રતીક શાલિગ્રામના વિવાહ કરવામાં આવે છે. માનવામાં આવે છે કે આ વિવાહ કરવાથી ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે અને જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર જે યુવક અથવા યુવતીના લગ્નમાં સમસ્યા આવે છે, તેઓ જલ્દી લગ્ન કરવા માગે છે, તેમણે તુલસી વિવાહ જરૂરથી કરાવવા જોઈએ. તેનાથી વિવાહમાં આવતા અવરોધો દૂર થાય છે. બ્યુરો રિપોર્ટ, મુંબઈ સમાચાર.